અહીંયા ધ્યાન નથી આપવાનું. પૂરું કરતા રહું. ક્યાં પહોંચ્યો? રેફરન્સ ફોટો લઈ લીધો છે, બધું તૈયાર છે. હવે મમ્મી જાય છે દવાખાનું. અહીંયા છે આખી પેટી મારી કલર્સની. શું કીધું કે ઊંઘ નથી આવતી? ફટાફટ તૈયાર થઈ જાવ જવા માટે. તમને દેખાડું હું ક્યાં જાઉં છું. ઠીક આ તો ઓલું છે શાહી ગુલાબ શરબત. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે તો હવે છે ને જો હું નાસ્તો કરવા બેઠી ગઈ છું. નાસ્તામાં છે ટમેટાની ચટણી ને ભાખરી. અને મમ્મી જો કપડાં સૂકવે છે બહાર. હું નાસ્તો કરી લઉં. મારે નાસ્તો કરતા હશે ને ઓલમોસ્ટ અડધી કલાક તો થઈ જ જાય. તે કે હું કપડાં સૂકવી નાખું ને પછી ફટાફટ હું પાણી ભરી નાખું એમ કે છે. એટલે હું જમી લઉં ત્યાં સુધી પાણી ભરી લે, પછી અમે વિડીયો બનાવી નાખીએ. મમ્મી હમણાં રેડી થઈ જાય. માઇક પેક જો પપ્પા ગયા છે વિડીયો બનાવીને. માઇક પડ્યું છે, હમણાં ચાર્જિંગમાં મૂકી દઉં. પછી છે ને ટેબલ ચડાવીને આજે મારે છે ને ડ્રોઈંગ ચાલુ કરી જ દેવું છે. અમે છે ને અહીંયા ભંગાર દેવા આવ્યા છીએ. અહીંયા પસ્તી ભંગાર અહીંયા. અને મમ્મી જોઈ જયા છે, મમ્મી લેવા આવે છે. અંબાઉ પસ્તી રહી દઈએ ને પછી મમ્મીને શરદી થઈ ગઈ છે ને તો દવા લેવા આવ્યા છીએ અમે. આ સાઈડ જ છે દવાખાનું. દવા લેવાની છે. મમ્મીને તો ક્લિયર વાતની શરદી થઈ ગઈ છે ને તાવ ઉતરચડ કરતો હતો. એટલે મમ્મી કે આજે દવા લેટ લેવી છે. મૂકી દે એમાં. મમ્મી જાય છે દવાખાનું. અહીંયા છે દવા લઈને હવે ઘરે જઈએ. મારે હજી કેટલું બાકી જ કામ કરવાનું. શું કીધું કે ઊંઘ નથી આવતી? ઊંઘ નથી આવતી તો ઊંઘ આવી છે ને ટીકડી આપીશ મમ્મી એમ કે છે. હવે ઘરે છે ને વાત અત્યારે કોઈ કાંઈ કહેતી નથી. જઈએ ઘરે. જમવાનો ટાઈમ થઈ ગયો છે અને હું એને જમવા આવી હતી. અને મમ્મી ગઈ છે છાશ લેવા માટે. છાશ નથી એટલે તો ચાલે હું અહીં તડકે બેઠી છું. મારા વાળ સુકાય છે, માથું ધોયું ને તો તડકે બેઠી લે વાળ થોડાક સુકાય અને ત્યાં લગી મમ્મી છાશ લઈને વહી આવે. પછી અમે જમવા બેઠીએ. છાશ નથી? હાલો તો છાશ વગર જમી લેશું. ચોળાનું શાક મસ્ત આખું તવલું ભરીને બનાવ્યું છે. અને રોટલો અને સવારની ભાખરી છે ઈ અને ભાત, છૂટા ભાત મમ્મીને કર્યા છે. આજે તો મજા આવશે ખાવાની. રોટલો હોય ને ત્યારે જમવાની મજા જ આવે. એમાં કોઈ કાંઈ છે ને ડાઉટ તો હોય જ નહીં. તો ગમે શાક ખાલી જ છે મારે તો. ટેબલ તો મેં અત્યારે ઉપર નથી ચડાવ્યું કારણ કે ટાઈમ નથી રહ્યો ટેબલ ઉપર ચડાવવાનો. એટલે મારી પાસે જે ઓલું ફોલ્ડેબલ ટેબલ આવે ને છે વાળી નથી આવતો બધા સ્ટુડન્ટ્સ છોકરાઓનું આવે વાળીને દેવાય ને સાઈડમાં મૂકી દેવાય એવું મારી પાસે છે. સાદું ને સિમ્પલ. એવા ખાનાવાળું એવું નથી. મમ્મી હવે નીચે છે ને ચા પીવા જાય છે અને મેં જો બધું ગોતી નાખ્યું છે. આખી પેટી મારી કલર્સની. અચ્છા વોટર કલરથી હું કરવાની છું અત્યારે. પછી આ બધા મારા બ્રશ આ બધા છે ને વોટર કલરના બ્રશિસ છે. અને આ બધા એક્રેલિક ઓઇલ પેન્ટ છે, પેન્સિલ કલર છે, સ્પ્રે આ છે પોસ્ટર કલર અને લોહી ગયું આ છે ફિક્સ સેટિંગ સ્પ્રે. જે ડ્રોઈંગ કર્યા પછી આ સ્પ્રે કરો ને તો કંઈ ડેમેજ ન થાય. ડેમેજ થાય પણ થોડું ઘણું કેમ કલર જાય ને તમારો. આમની વિશે તમને ડિટેલમાં સમજાવીશ. મને કમેન્ટ કરજો જો તમને મારા ડ્રોઈંગ વિશે તમારે મારા ડ્રોઈંગ જોવા હોય અને મારી પાસે શું શું છે તમારે જાણવું હોય ને તો મને કમેન્ટમાં કહેજો. એટલે આવતા વિડીયો છે ને હું એની ઉપર બનાવીશ. રેફરન્સ ફોટો લઈ લીધો છે, બધું તૈયાર છે. હવે ડ્રોઈંગ સ્ટાર્ટ કરું. હવે મેં બેકગ્રાઉન્ડ બનાવી નાખ્યું છે. હવે આ સુકાય ને વોટર કલર કર્યું છે એટલે સુકાય ને પછી ત્યાંની ઉપર ડિટેલિંગ કરવાની રહેશે. અત્યારે 4 વાગી ગયા છે અને મારે હવે બહાર જવાનું છે. તમને દેખાડું મારે ક્યાં જવાનું છે. હું અહીંયા જાઉં ને ત્યાં સુધીમાં સુકાઈ જશે. હવે આ છે ને આવતીકાલે ડિટેલિંગ ને બધું છે ને આવતીકાલે હું પૂરું કરીશ. અત્યારે સુકા મૂકી દઉં, બધું મૂકી દઉં. અત્યારે હું ફટાફટ તૈયાર થઈ જાઉં જવા માટે. તમને દેખાડું હું ક્યાં જાઉં છું. બધા છોકરા ભણવા બેઠી ગયા છે અને જો બીજા આવે જ છે હજી. હવે જો એક એક કરીને બધા ધીમે ધીમે આવશે. બધા ખાલી નથી આવતા. બધા પતંગ નથી ચગાવતા. હવે બધા ફરવા વહી જાય છે. બધા અહીંથી આમ રખડવા વહી જાય છે. એટલે ધીમે ધીમે ખબર પડે ને કે ભણાવવામાં આવી ગયા છીએ એટલે આવા લાગે છે બધા. જો આગળ વહી આવું. શરબત લાવી છે. ઠીક આ તો ઓલું છે શાહી ગુલાબ શરબત. આપણે પેલા પીતા મજા આવતી. જીજુ છે ને બીજા જે છોકરાઓ છે ને સાયકલ ચલાવે છે તેને બોલાવા ગયા છે. અહીંથી ચોખ્ખા દેખાય એટલે ત્યાંથી બોલાવે છે. અહીંયા ધ્યાન નથી આપવાનું. પૂરું કરતા રહું. ક્યાં પહોંચ્યો? હા
લખવા લાગો હાલો. બધા જ બાળકોને ભણાવ્યા બાદ બધાને છે ને શાંતિથી જીજોએ વાર્તા સંભળાવી હતી અને વાર્તા સાંભળીને બધાને મજા આવી ગઈ હતી. અને પછી વાર્તા કીધા પછી એક બેન છે ને મંદિરે જે કબૂતરને ચણ નાખવા આવે છે ને એ છોકરાઓ માટે ચોકલેટ લાવ્યા હતા. તો તેમના તરફથી છોકરાઓને ચોકલેટ પણ આપી દીધી. એટલે છોકરાઓને ચોકલેટ ખાવાની પણ મજા આવી અને વાર્તા સાંભળવાની પણ મજા આવી. ચાલો તો હવે મારાથી જેટલું થાય એટલું કામ તો મેં કર્યું છે. હવે અડધું બાકીનું છે ને એ કાલે કરશું. અને આઈ હોપ તમને આજનો વિડીયો ગમ્યો હોય. જે વિડીયો ગમ્યો હોય તે વિડીયોને લાઇક શેર અને કમેન્ટ જરૂર કરજો. મળીએ આપણે કાલના વ્લોગમાં. અને હા, મને કમેન્ટમાં જરૂર કહેજો કઈ રીતે ક્રિએટિવિટી કરીને હું આમાં કંઈક નવું બનાવું, જેથી મને પણ આઈડિયા આવે ને મજા આવે બનાવતી વખતે. મને કમેન્ટ જરૂર કરજો. મળીએ આપણે કાલના વ્લોગમાં. બાય બાય.